નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પીએસસી પરીક્ષા પેપર 2024 માટે 180 ગુણનો જે પેપર આવે છે તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જૂના પેપરોની ફાઇનલ આન્સર કી સાથેના સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો હવે આપણે ફાઇનલ આન્સર કી જોવાના છીએ। પ્રથમ વિભાગ એ ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો સુરેશ દલાલ। નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો આ આવશે નુકસાન। પેટનો ખાડો પૂરવો એટલે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, તો જીવન નિર્વાહ કરવો। વિરામ ચિહ્ન મૂકો, જોયું તો ઓજાર બધા સુનાના। ઉદ્ગાર ચિહ્ન આવશે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ સી જ આવશે। મહેનતનો રોટલો પાઠમાં વાત કરવામાં આવી છે, તો શ્રમની, સ્વાશ્રયની અને પ્રામાણિકતાની, એટલે કે 3 આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 6। નાદ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, તો મધુર અવાજ। હરામનો પૈસો મને ન ખપે, આ વાક્ય કોણ બોલે છે? તો મોચી। કવિ ધર્મેન્દ્ર માસ્તરનું તખલ્લુસ જે છે તે શું છે? તો મધુરમ। મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત જે છે તેની ખાલી જગ્યા પૂરવાની, તો મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે। શરદીના પ્રતાપે કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો હાસ્ય વાર્તા છે। સાંભેલા જેવી જાડી ધાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો એને કહેવાય મુસળધાર। વિદ્યાર્થી મિત્રો વરસાદ માટે આ શબ્દ વપરાય છે। ઉધમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, તો ઉધમ એટલે મહેનત। શીતળ શબ્દનો વિરોધાર્થી થશે ઉષ્ણ। માથામાં રાઈ ભરેલી હોવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ખૂબ અભિમાન હોવું। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 15। ચાંદલો ગમે કાવ્યના કવિ કોણ છે? તો જયંત શુક્લ। સાચો શબ્દકોશનો ક્રમ તમારે લખવાનો છે, તો આબ, તડકો, પડછાયો અને મેળો, તો આ સાચો છે। પડછાયો ક્યાં રમે છે? તો તડકાની આસપાસ। નીચેનામાંથી નરોત્તમ વાળંદનું કાવ્ય કયું છે? તો હું છું ખાખી બાવો। સાચી જોડણી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે વેશ। શબ્દકોશ પ્રમાણે ગોઠવતા પ્રથમ શબ્દ કયો આવશે? તો આટો। સત શબ્દનો અર્થ શું થાય? સત તો શો। લિંગ તમારે ઓળખાવાનું છે શીશો, તો શીશો એ શું છે? પુલ્લિંગ। વિભુ એટલે શું? તો વિભુ એટલે ભગવાન। હિમાલય સૌથી ઊંચો પર્વત છે, આ વાક્યની અંદર સંજ્ઞા ઓળખાવો, તો હિમાલય એટલે કે નામ જે હોય તેને સંજ્ઞા કહેવાય, તો નામ શું છે? હિમાલય। નીચેનામાંથી કયો વિકલ્પ વિરોધી શબ્દ સાથેની જોડ દર્શાવે છે? તો સંપ, તો કુસમ, એટલે કે બી ઓપ્શન સાચો છે। પ્રશ્ન નંબર મિત્રો આપણે વાત કરીશું 26। ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી કઈ છે? તો નર્મદા। નામના બદલે જે શબ્દ વપરાય છે તો તેને શું કહેવાય? તેને કહેવાય સર્વનામ। બકરીબેન વાર્તાના લેખક કોણ છે? તો જગુદરામ દવે। નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે? તો ઈચ્છા શબ્દ જે છે તે વિદ્યાર્થી મિત્રો અલગ પડે છે। પ્રશ્ન નંબર 30। શાળા સાંજે 5 ખાલી જગ્યા બંધ થશે, તો 5:30 વાગે। હોળીનો તહેવાર કયા મહિનામાં આવે છે? તો ફાગણ। મારું વાગે એ જ નગારું એટલે રૂઢિપ્રયોગ જણાવો, તો હું કહું તે જ ખરું। પગે ચાલીને વસ્તુ વેચનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો ફેરિયો। ઉંદરનું રહેઠાણ ક્યાં હોય? વિદ્યાર્થી મિત્રો દરની અંદર હોય। સરોવરનું પાણી જોઈ કોણ ખુશ થઈ જાય છે? તો દેડકો। દેડકો ભાઈ શું કરે? ડ્રાઉ ડ્રાઉ કરવા લાગે છે। પ્રશ્ન નંબર 36। શબ્દકોશ પ્રમાણે ગોઠવતા સૌથી છેલ્લે શબ્દ કયો આવશે? તો પાંદડું। બધા શબ્દો ગોઠવી દેવાના એટલે ભૂલ ન થાય। કૃષ્ણ દવેનું કાવ્ય કયું છે? તો ઠંડી। અલગ પડતો શબ્દ શું છે? તો ફ્રીજ। નો પાર્કિંગ, સ્પીડ બ્રેકર અને નો હોર્ન આવા બોર્ડ રસ્તા ઉપર મારેલા હોય, પણ ફ્રીજ ક્યાં હોય? ઘરમાં। ખ્રિસ્તી ધર્મનું પૂજ્ય સ્થાન શું છે? તો ચર્ચ। ગરીબોનો વિરોધી શબ્દ કયો થાય? તો તવંગર। ચોકીદારની મૂર્તિને જોઈને કોણ ભાગી ગયું? તો ચોર જે છે તે ચોર ભાગી ગયો। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 42। નિષ્ણાત શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? તો નિપુણ। અત્યારના વિજ્ઞાન યુગમાં પત્રને બદલે શું મોકલાય છે? તો ઈમેલ મોકલાય છે। પિનકોડ કેટલા અક્ષરનો હોય છે? તો 6 અક્ષરનો હોય છે। તમારો પિનકોડ આવડતો હોય તો બાજુમાં લખશો તો પણ તમને ખબર પડી જશે। કવિ રચે કવિતા। હું તો પૂછ્યું કાવ્યના કવિ કોણ છે? તો સુંદરમ છે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 47। મોહન ચતુર વિદ્યાર્થી છે, આ વાક્યમાં વિશેષણ શું છે? તો ચતુર।
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોડા ઉપર સવારી કરનાર તો એને કહેવાય ઘોડેસવાર. શબ્દકોશના ક્રમ પ્રમાણે કયું સાચું છે? તો અકબર, નામદાર, બિરબલ અને સરદારી બરાબર છે. પારકી છઠ્ઠીનો જાગતાલ એટલે શું? તો બીજાના ભલા માટે સતત ચિંતા કરનારો હોય તેને પારકી છઠ્ઠીનો જાગતાલ કહેવાય. હવે વાત કરીશું વિભાગ નંબર 2 વિદ્યાર્થી મિત્રો, સામાન્ય જ્ઞાન. આપણા દેશના વડાપ્રધાન કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી. કયા પ્રાણીના બચ્ચાને બોતડું કહેવાય? તો ઊંટ. 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ આવે છે? તો મહાત્મા ગાંધી. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? તો આણંદ. તાજેતરમાં જામનગર જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો દેવભૂમિ દ્વારકા. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સ્થળ કયું છે? તો સાપુતારા. પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલા છે? તો જામનગર. ડાલામથો એટલે શું? તો સિંહ. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો સાબરમતી. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 1600 કિલોમીટર. નીચેનામાંથી કઈ વસ્તુ સજીવ છે? તો ઉધઈ, જે આપણા લાકડાને એવું કોરી ખાય છે. ગુજરાતના કયા જિલ્લાની અંદર સિંહનું અભયારણ્ય આવેલું છે? તો જૂનાગઢ. તાજમહલ ક્યાં આવેલો છે? તો આગ્રા, ઉત્તર પ્રદેશમાં. જનગણ મન ગીતના રચયિતા કોણ છે? તો રવિન્દ્રનાથ ટાગોર. લક્ષ્મણના પત્નીનું નામ શું હતું? તો ઉર્મિલા. અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા. શિક્ષક દિન તરીકે કોનો જન્મદિવસ ઉજવાય છે? તો સર્વપલ્લી રાધાકૃષ્ણ. ભાંગડા નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો ભાંગડા એ પંજાબનો છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણા. પાર્થિવ પટેલ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ક્રિકેટ. મોછાળીમાં કોનો તખલ્લુસ છે? તો ગીજુભાઈ બધેકા. તમે 12 જ્યોતિર્લિંગમાંના એક નાગેશ્વરમાં છો તો તમે ગુજરાતના કયા જિલ્લામાં છો? તો દેવભૂમિ દ્વારકામાં. સંવત્સરી એ કયા ધર્મનું પાવન પર્વ છે? તો જૈન ધર્મનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 74. કરેંગે યા મરેંગે આ વાક્યના ઉદ્ગાતા કોણ છે? તો મહાત્મા ગાંધી છે અને તેમણે છેલ્લે જિંદગીની અંદર જ્યારે મિત્રો હિન્દ છોડો ચળવળ ચલાવી ત્યારે આ સૂત્ર આપ્યું હતું, કરેંગે યા મરેંગે. અંબરનો સમાનાર્થી શબ્દ શું થાય? તો ગગન. ગુજરાતનું પાટનગર કયું છે? તો ગાંધીનગર. કબીરવડ ક્યાં આવેલો છે? તો શુકલ તીર્થમાં. દર્દીને ઝાડા ઉલટી કયા રોગની અંદર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો કોલેરા થયો હોય ત્યારે થાય છે. હાલમાં અમદાવાદમાં યોજાયેલી કબડ્ડી વર્લ્ડ કપનો જે છે તે કયો દેશ વિજેતા થયો? તો વર્લ્ડ કપની અંદર કબડ્ડીમાં ભારત વિજેતા થયો. નીચેનામાંથી સીતાનું બીજું નામ શું છે? તો વૈદેહી. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું છે? તો સિદ્ધાર્થ. ઘરડા ગાડાવાળે કહેવતની વિરુદ્ધી કહેવત કઈ છે? તો સાઠે બુદ્ધિ નાઠે. ધોરણ 5 અને ધોરણ 8ના અત્યારે લેવાઈ રહેલી શિષ્યવૃત્તિ પરીક્ષા કોણ લે છે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે. ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે? તો સિંધી લોકોનું છે. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો કચ્છ. જિલ્લો અને વડુ મથકને જોડમાં કઈ જોડ ખોટી છે? તો દેવભૂમિ દ્વારકા જે છે તે દ્વારકા એ વિદ્યાર્થી મિત્રો ખોટી છે. બાકીની કચ્છ તો ભુજ, પંચમહાલ તો ગોધરા અને સાબરકાંઠા તો હિંમતનગર ખોટી છે. કયું એક 3માંથી જુદું પડે છે? તો હાથી. બાકીના 3 વાઘ, રીંછ અને સિંહ એ માંસાહારી પ્રાણીઓ છે. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો 33. મીઠું પકવવાની કેરીને શું કહેવાય? તો તેને કહેવાય અગર. પ્રશ્ન નંબર મિત્રો 90. કોને વનસ્પતિનું રસોડું કહે છે? તો પર્ણમ. નીચેનામાંથી ખ્રિસ્તીઓનો તહેવાર કયો છે? તો નાતાલ. અક્ષરધામ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ગાંધીનગર. રજ એટલે કણ અને રંજ એટલે દુઃખ. માનવીની ભવાઈના લેખક કોણ છે? તો પન્નાલાલ પટેલ. દુનિયાની સૌથી મોટો ખંડ કયો છે? તો એશિયા ખંડ. કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો કપાસ. નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ છે? તો ગુરુ પૂર્ણિમા. ગરબા કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તો ગુજરાત. અઠવાડિયાનો પ્રથમ દિવસ કયો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો રવિવાર. કયા વાયુ વિના આપણે જીવી શકીએ નહીં? તો ઓક્સિજન. વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નોનો વિભાગ 3 એટલે કે 101 થી 180નો જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો
તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકશો.